જય સ્વામિનારાયણ. કોંગ્રેચ્યુલેશન્સ આનંદભાઈ અને રાધિકાબેન. આજે તેમના મેરેજ છે, તો તે નિમિત્તે હું આજે એક લગ્ન ગીત સરસ સંભળાવું છું, તો પ્લીઝ તમે બધા સાંભળજો. વન રાતે વનમાં મીંડોળ છાછા, મીંડોર પરને ઝાડ પાન કુવારા, મીંડોર પરને ઝાડ પાન કુવારા. હું તમને પૂછું મારા વીરા રે અનંતભાઈ, આવડા તે લાડ તમને કોણે લડાવ્યા? પિતા ધીરુભાઈ ને માતા નીતાબેન, આવડા તે લાડ મને એમણે લડાવ્યા. વન રાતે વનમાં મીંઢોળ છાછા, મીંઢોર પરને ઝાડ પાન કુવારા. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોગ. આજે હું બનાવું છું પાણીપુરી. તો આજે છે ને હું હાંડીમાં ચણા બાફવાની છું. હવે છે ને પાણીપુરી માટે ચણા અને બટેટા બાફવા મૂકવાની છું. તો ગરમ પાણી થઈ ગયું હતું હાંડીમાં, એટલે મેં ચણા જોઈને મૂકી દીધા ને બટેટા પણ મૂકી દીધા હતા. ને બટેટા 2-3 પાણીથી મેં વોશ કરી લીધા હતા ને ચણાને પણ વોશ કરી લીધા હતા, એટલે કે ધોઈ લીધા હતા. ને એમાં છે ને 1 ટીસ્પૂન મેં નિમક મૂકી દીધું ને પછી છે ને એને બાફવા મૂકી દીધા. ચણા બાફવા મૂકી દીધા, ચણા ને બટેટા પાણીપુરી માટે. ને હવે છે ને હું પાણીપુરીનું પાણી બનાવું છું. તો તેના માટે મેં 3 કપ પાણી લઈ લીધું હતું ને એમાં છે ને ધાણા, મરચાં, ફોદીનો ને લીમડો એ મિક્સરમાં મેં મૂકીને ગ્રાઇન્ડ કરી લેવાનું. એટલે છે ને એનો સ્વાદ ખૂબ જ સરસ આવે એટલા માટે. અને પાણીની અંદર પછી મૂકીશ જ્યારે ગ્રાઇન્ડ થશે ને ત્યારે, એટલે થોડું પાણી મૂકીને એમાં ગ્રાઇન્ડ કરી લેવાનું. એટલે છે ને પાણીપુરીનું પાણી તૈયાર થઈ જાય. ને આ પાણી છે ને હું તીખું પાણી બનાવું છું અત્યારે, એટલે 2 પાણી હું બનાવું છું. તો મેં પહેલાં તીખા પાણીની શરૂઆત કરી કે ચાલ પહેલાં તીખું પાણી પહેલાં બનાવી લઉં. તો એમ જો મેં એમાં થોડું પાણી મૂકી દીધું ને અચકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું. ને પછી મેં ગ્રાઇન્ડ કરી લીધું હતું. ગ્રાઇન્ડ છે ને અચકચરું કરી લેવાનું. ને નિમક છે ને હું પછીથી મૂકીશ. જો એવી રીતે તમને બતાવું છું કે મેં કેવી રીતે ગ્રાઇન્ડ કર્યું છે. સાવ ઇઝી છે. પાણીપુરીનું પાણી બનાવવું સાવ ઇઝી છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. જો હવે છે ને પાણીની અંદર મૂકી દીધું ને એમાં છે ને જે મેં ઘરે મસાલો બનાવ્યો હતો ને પાણીપુરીનો, તે 1 ટીસ્પૂન મૂક્યું. ને જે તૈયાર મસાલો હતો ને, જે હું છે ને શ્રીહરિનો મસાલો લઉં છું, તો તેમાં છે ને હિંગ નથી આવતી, એટલે અમે હિંગ નથી જમતા ને, એટલે આ માટે હું એ મસાલો વાપરું છું. પણ હવે તો મેં ઘરે બનાવી લીધો છે મસાલો, એટલે ઘરનો જ મસાલો વાપરું ને ક્યારેક શ્રીહરિનો પણ મસાલો વાપરું છું. જો આવી રીતે થઈ ગયો. હવે પછી છે ને મેં ગળ્યું પાણી બનાવવાની શરૂઆત કરી. તો તેમાં મેં ગોળ લઈ લીધો હાફ, એટલે કે 1/4 કપ, એટલે કે જે 1 કપનો ચોથો ભાગ હોય ને, તો એ મેં બંને 1-1 કપ પાણી લઈ લીધું. ને એમાં છે ને હાફ કપ મેં શું કહેવાય આંબલી લઈ લીધી ને ગોળ લઈ લીધો. બંને મિક્સ કરીને ગરમ કરી લેવાનું. જો આવી રીતે તમને બતાવું છું. મોટો બિગ કપ મેં છે ને પાણીનો લઈ લીધો હતો ને એની અંદર છે ને મેં આંબલીનું પાણી મૂકી દીધું, એટલે માપી લીધું હતું. એમાં આંબલી અને ગોળ મિક્સ કરી લીધો હતો. એટલે ને પછી છે ને ઉકાળી લેવાનું. ને એમાં છે ને ચટણી મેં આ વખતે થોડી મૂકી કે કિશનને છે ને ચટણીવાળું ગોળવાળું પાણી નથી ભાવતું, એટલા માટે મેં છે ને આ વખતે થોડી ચટણી નાખી એમાં, કે એનો સ્વાદ આવે ને એટલા માટે. તો મેં માપ પૂછું ને એ પણ તમને બતાવું છું. ને એને છે ને ગાળી લીધો. આ વખતે એટલી કન્ફ્યુઝ હતી, ખબર નહીં કેમ. તો હાંડીમાં પણ છે ને ચણા બફાણા નહીં, ને પછી છે ને મેં કુકરમાં 6 થી 7 વિસલ વગાડી લીધી, એટલે ચણા બફાઈ ગયા. ને પછી છે ને એક બાજુ આંબલીનું પાણી પણ મેં ગરમ કરી લીધું. ને ગરમ કરી લ્યો ને એટલે એને ઉકાળી લેવાનું. આંબલી પાણી ને ગોળવાળું પાણી ઉકળી જાય ને પછી એને છે ને ગાળીને ફરીથી તમારે એને ઉકાળવાનું. ને પછી એમાં મરચું
મીઠું ને ધાણા જીરું મૂકી દેવાનું. એવી રીતે કરવાનું. હું એવી રીતે કરું છું. તો જો મેં આવી રીતે થોડું ઉકાળી લીધું ને પછી એમાં હું ગાળી લઈશ 2 પાણીથી, કે એમાં છે ને કાકરી હોય ને એટલા માટે જો હું આવી રીતે ગાળી લઉં છું. ને બે વખત ગાળી લીધું ને પછી છે ને ફરીથી એને ઉકાળવા મૂકી દીધું. એટલે આંબલી છે ને એ છે ને એમાં આંબલીમાં કાકરી હોય ને ગોળમાં પણ કાકરી હોય. જો આવી રીતે હું ગાળી લઉં છું ને પછી છે ને એમાં ધાણા જીરું, મરચું ને મીઠું મૂકીને મેં ઉકાળી લીધું હતું 2 થી 3 મિનિટ. એટલે પાણી તમારું ગળ્યું પાણી તૈયાર થઈ જાય. ને મેં એમાં છે ને અડધી હાફ ટીસ્પૂન નિમક મૂક્યું હતું ને અડધી હાફ ટીસ્પૂન ચટણી મૂકી હતી ને 1 ટીસ્પૂન મેં છે ને એમાં ધાણા પાવડર મૂકી દીધો હતો. ને પછી છે ને ઉકાળીને કાઢી લેવાનું. જેવી રીતે મેં કુકરની વિસલ પણ વાગી ગઈ છે એટલા માટે મેં એ પણ ખોલી લીધું ને બટેટા હાંડીમાં બફાઈ ગયા હતા એટલે છાલ ઉતારી લીધી. ને એમાં છે ને મારા ઘરનો મસાલો તો એ એડ કર્યો, મરચું એડ કર્યું 1.5 કે અમે તીખું ખાઈએ એટલા માટે, ને ધાણા પાવડર મૂકી દીધા ને નિમક મૂકી દીધું ચણાની અંદર ને મિક્સ કરી લેવાનું. સાવ ઇઝી છે ચણાનો મસાલો બનાવો તો. ચણાનો જે આપણે પાણીપુરીનો જે મસાલો છે ને ચણાનો ને બટેટાનો એ તો સાવ ઇઝી છે કે અમે એમાં તેલનો વઘાર નથી કરતા. આવી રીતે મેં બધું એમાં મિક્સ કરી લીધું. તમારે સ્વાદ અનુસાર તમારે મૂકી દેવાનું. ને પછી છે ને મેં મિક્સ કરી ચણાને છે ને થોડા અચકચરા એમાં છે ને કરી લીધા હતા બટેટાની સાથે મિક્સ. ને પછી છે ને ભગવાનની પાણીપુરી તૈયાર કરી લીધી ને ભગવાને થાળ તૈયાર પણ કરી લીધો. આજે આ વખતે છે ને ક્યારેક છે ને તમારે સારી રીતે કરવું હોય ને ત્યારે જ તમારું બગડે. તો આજે છે ને હાંડીમાં ચણા બફાણા નહીં, કંઈ વાંધો નહીં, એ તો ક્યારેક એવું બને. ને મેં છે ને ચણાની અંદર જે પાણી હતું ને બાફેલું એ પણ એમાં મિક્સ કરી દીધું કે એનો સ્વાદ છે ને સરસ આવે એટલા માટે. ચાલો હવે હું મારી પાણીપુરી તૈયાર કરી લઉં. તમે લોકો પણ મારી રેસીપી એન્ડ સુધી જોજો ને વિડીયો પ્લીઝ જેમ બને એમ શેર કરો, કોમેન્ટ કરો ને લાઈક પણ કરજો. જો આવી રીતે હું છે ને મિક્સ કરી લઉં છું. મારો ચણાનો મસાલો એટલો મસ્તનો મસાલો થયો છે. એમાં નિમક પણ મૂકવાનું ને પાણી આપણે ખાટા પાણીમાં મેં લેમન પણ મૂક્યું હતું. જો આવી રીતે બધું સાફ સફાઈ પણ કરવી પડે તો મેં સાફ સફાઈ પણ શરૂઆત કરી દીધી હતી ને ટાઈડી અપ કરી ને પછી મેં કીધું ચાલ હવે ઠાકોરજીનો થાળ કરી લઉં છું. મેં આવી રીતે ભગવાનનો થાળ તૈયાર કરી લઉં છું. ને હું એકલી જ હતી અને કિચન ના હોય ને એટલે રેકોર્ડમાં છે ને મારો મેળ નથી પડતો, પણ ટ્રાય કરું છું. મારી પાસે છે ને કુકિંગનું નોલેજ છે પણ જે આ વિડીયાનું હોય ને એનું નોલેજ નથી. તો તમને એવું થતું હશે કે આ કાં આવી રીતે થાય છે, પણ ક્યારેક સરસ સેટઅપ થઈ જાય છે. ક્યારેક સરસ સેટઅપ થઈ જાય ને ક્યારેક થતું નથી. તો મને માફ કરજો. હું ટ્રાય કરું છું કે જેમ બને એમ સારો વિડીયો બને. તો પ્લીઝ સપોર્ટ મી. ને ચાલો હવે ઠાકોરજીનો થાળ પણ તૈયાર થઈ ગયો છે ને પૂરી એટલી મસ્તની બની છે ઘરે બનાવીને. એ પૂરી સરસ બની છે કે મેં ઘણી વખત બનાવી ઘરે. અને પાણીપુરી છે ને કાઢી લઉં. કોથળીમાં મેં રાખી હતી કે પાણીપુરી થઈ જાય ને તરાઈ જાય ને પછી છે ને ઠંડી થાય ને પછી કોથળીમાં મૂકી દેવાની, એટલે છે ને પાણીપુરી હવાઈ ના જાય એટલા માટે. અને મેં ઘણી વખત ઘરે પાણીપુરી બનાવી છે. તો પ્લીઝ આ રેસીપી મારી જે મેં તમને સેન્ડ કરી છે ને આ વિડીયો શેર કર્યો છે ને એ પરફેક્ટ માપ છે. તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો. હવે છે ને 6:45 થઈ ગયા હતા, 7:45 થવા આવ્યા હતા ને મને ઉતાવળ એટલા માટે હતી કે ઠાકોરજીની આરતીનો ટાઈમ થવા આવ્યો. તો મેં કીધું એ પહેલાં છે ને ઠાકોરજીનો થાળ તૈયાર કરી લઉં ને તો મારે શાંતિ કે પછી આરતી પછી 8:30 વાગે ઠાકોરજીને છે ને પોઢાડી દઉં એટલા માટે. ને 7 વાગ્યાની આરતી થાય ને પછી 20 મિનિટ પછી ભગવાનને દૂધ પાણી ધરાવી ને ભગવાનને પછી છે ને હું પોઢાડું છું. એટલે મને એવું નહોતું જોતું કે ઠાકોરજી સુવામાં લેટ થાય એટલા માટે. તો એટલા માટે હું ઉતાવળ કરતી હતી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો પ્લીઝ. ઘણા બધા વ્યૂ બહુ ઓછા આવે છે
તો પ્લીઝ વિડીયો જોવો, એન્જોય કરો ને મને સપોર્ટ કરો. ચાલો હવે હું ઠાકોરજીનો થાળ કરી લઉં ને ભગવાનને જમાડી લઉં. ઓકે, થેન્ક યુ, બાય બાય. આજે ઘરની જ પાણીપુરી બનાવી છે, તો ભગવાન જમો, દયાળુ જમો.